ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સાયલા લીંબડી હાઈવે વચ્ચે 18 કલાકમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતોમાં એક બાળક સહિત 4 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 12 વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ છે। સાયલા નજીક રવિવારે રાત્રે 2 વાગ્યા આસપાસ ધોળકા તેમજ તારાપુર તરફથી ચોટીલા મંદિરે પગપાળા ચાલીને જતા ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઈ રાઠોડને અજાણ્યા વાહને ઠોકર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થ સાયલાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાંથી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રેફર કરાયા હતા, જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત થયા હતા। બીજા બનાવમાં સાયલા લીંબડી હાઈવે પર આવેલા ફૂલગ્રામ પાસે સાંજના 5 વાગ્યાની આસપાસ દાહોદથી ખેત મજૂરી માટે આવતા લોકો અને બાળકો ભરેલા પિકઅપ વાહનને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો ઈજાગ્રસ્તને મદદે દોડી જઈ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી। અકસ્માતમાં એક મહિલા નામ હજુ સુધી સામે આવ્યું નથી, નું સ્થળ પર મોત થયું હતું, જ્યારે એક બાળક બ્રિજ દેવાભાઈ પલાસ ઉંમર 3 વર્ષનું સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 12 વ્યક્તિને નાની મોટી ઈજાઓ થવા પામી છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।